ગુજરાતમાં અનેક સમાજ દ્વારા સમાજમાં ક્યાંક ને ક્યાંક સુધારણા આવે એના માટે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને હવે ફરી એકવાર શંકર ચૌધરીએ સમાજને અપીલ કરી છે અને ખાસ કરી અને સંદેશ આપ્યો છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. શંકર ચૌધરી એટલે બનાસકાંઠાનું એક સૌથી મોટું એવું કહી શકાય કે રાજકારણનો ચહેરો અને એની સાથે સાથે સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક શંકર ચૌધરીની પકડ છે. લોકો શંકર ચૌધરીની વાત પણ સમાજમાં માને છે અને હવે ફરી એકવાર તેમના દ્વારા સમાજના લોકોને એક કાર્યક્રમમાં ટકોર કરવામાં આવી છે. ખાસ કરી અને આપણે જોયું છે કે અનેક એવા મુદ્દાઓ છે કે જેને લઈ અને શંકર ચૌધરી અનેકવાર સમાજને ટકોર કરતા હોય છે, ત્યારે હવે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ. અટકાવે છે કોણ? તો કોઈ બીજા અટકાવે છે એવું નહીં. અટકાવે છે માણસનો અહંકાર, અટકાવે છે માણસનો ક્રોધ, અટકાવે છે માણસને ઈર્ષા, અટકાવે છે માણસને નાના નાના વિષયમાં ફોકસ ન થવું. એ આપણે બધા આ બાબતનું ધ્યાન રાખીએ. જ્યારે ક્રોધ આવે ત્યારે બુદ્ધિ ના હોય. જ્યારે કોઈ પણ માણસને અહંકાર આવે કે ક્રોધ આવે તો એ બુદ્ધિથી નિર્ણય ન થાય. તો આપણે કોઈ પણ નિર્ણય કરતા હોય, પરિવારનો કરતા હોય, કોઈ આપણા ધંધાનો કામ કરતા હોય, 5 આગેવાનો બેસીને કરતા હોય, ત્યારે પણ શાંત ચિત્તે નિર્ણય કરવો જોઈએ. વિદ્યાર્થીને પણ પરીક્ષા આપતા હોય ત્યારે પણ કોઈ ભયમાં કે ક્રોધમાં, ઈર્ષા, એના સિવાય જો તમે નિર્ણય કરશો તો એ નિર્ણય તમારો ઘણો બધો સાચો પડશે. ક્રોધમાં કરેલો નિર્ણય, કામ વાસનામાં કરેલો નિર્ણય, લોભમાં કરેલો નિર્ણય કે ભયમાં કરેલો નિર્ણય એ મોટા ભાગે ખોટો પડતો હોય છે. તો તમે જ્યારે પણ કંઈ પણ નિર્ણય કરવા જાઓ ત્યારે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. તમે બધા, ખાસ કરીને યુવાન દીકરા દીકરીઓને કહું છું, તમે વાંચન કરતા હોય, પ્રગતિની દિશા પકડે ત્યારે શાંત ચિત્ત જ્યારે હોય એ વખતે કોઈ પણ સારા કામનો તમારે નિર્ણય કરવો હોય તો તમે એવો સમયે નિર્ણય કરવાનો. અને જ્યારે ક્રોધ આવે ત્યારે સૌથી પહેલું કામ એ કરવાનું કે બોલવાનું બંધ કરવાનું. જ્યારે આપણને લાગે ક્રોધ આવે એટલે તો ખબર પડે ને, ઘણા નથી કહેતા મારા ઉપર તો રીહ ચડી જાય. તો આપણા ઉપર જ્યારે આપણા હાથમાં ના હોય ને આપણા કંટ્રોલમાં જઈને રીહ આપણા ઉપર ચડી જાય અને આપણે એના ગુલામ થઈ જઈએ રીહના, તો એ વખતે બીજું કંઈ ના કરાય તો કંઈ વાંધો નહીં, બોલવાનું બંધ કરી દેવાનું. જ્યારે ક્રોધ આવે ત્યારે બોલવાનું નહીં. રીહ આપણા ઉપર નીચે હોય ત્યાં સુધી બરાબર, પણ રીહ જે દિવસે આપણા ઉપર ચડી જાય, રીહ ચડે ને ત્યારે એક જ કરવાનું, મોઢું બંધ કરવાનું. આટલું કરો તો પણ તમારા કુટુંબમાં, પરિવારમાં ઘણી બધી સમસ્યાનો ઉકેલ આવી જાય. દેરાણી જેઠાણી હોય, ભાઈ ભાઈ હોય, પરિવાર હોય, કુટુંબ હોય, બધી જગ્યાએ આટલું ખાલી યાદ રાખો તો પણ તમારા ઘણા બધા પ્રશ્નો ઓટોમેટિક પતી જશે. એ ટાઈમે કંઈ નહીં કરવાનું, મૌન રહેવાનું. ઘણા તો જ્યારે રીહ બરાબર ઉપર આવે ને એટલે રીહ એને બોલવરાવે, એ ના બોલતો હોય, રીહ બોલવરાવે અને માથે ચડી ગયો એટલે તમારા મગજ ઉપર કબજો એનો હોય અને એનો કબજો ઉપર હોય એટલે તમે શું કરી શકો? તમે તો એના ગુલામ થઈ ગયા હોય. કોના? રીહના, ક્રોધના. તો આપણે ક્રોધના ગુલામ નહીં થવાનું, આપણે સ્વતંત્ર રહેવાનું. ઈશ્વરે બધાને ચિત્ત આપ્યું છે, બુદ્ધિ આપી છે, મન આપ્યું છે. ત્રીજી બાબત, જીવનમાં જેટલું થાય એટલા સત્કાર્યો માટેનો વિચાર કરો. એવા લોકોની સાથે મળવાનું રાખો કે જે આપણને સાચો રસ્તો બતાવે. એવા સારા પુસ્તક હોય તો એને વાંચો, એવા સારા મિત્રો હોય તો વાંચો, એમની સાથે બેસો. કેટલાક લોકો માત્ર નેગેટિવ વાત તમને કર્યા કરે ને એનાથી આપણે કંઈ ના થાય તેનો સંપર્ક કાપી નાખો. અમુક તમે જોજો ને જીવનમાં કંઈ નહીં કરે, માત્ર નેગેટિવ. એમ કોઈ એને દુનિયા આખી હારી લાગે જ નહીં. બધું કમ્પ્લીટ કર્યું હોય, જમવાનું બધું, તો કે એ થોડી સાસ કાઢી ઓછી હતી. બધું એમ કે શીરો બરાબર હતો, બધું આવું હતું, આવું એને ખાંચ જ દેખાય, એને સારું લાગે જ નહીં. એવા સ્વભાવ બનેલા હોય તો એમાં બીજું કંઈ નહીં, તો એની સાથે સંપર્ક ઓછો રાખવાનો, ટાઈમ ઓછો આપવાનો. આપણે જે પોઝિટિવ માણસ હોય, જેની પાસેથી ઉર્જા મળતી હોય, જેની પાસેથી આપણને નવી શક્તિ મળતી હોય, એવા લોકોનો સંપર્ક સારો રાખવાથી આપણી ઉર્જા વધે. બહેનોને ખાસ કરીને મારે કહેવું છે, દીકરીઓને ભણાવવા માટે પણ પૂરતી મહેનત કરો. બધા દીકરા અને દીકરી બેને સમાન શિક્ષણ આપવા માટેની મહેનત કરો.
હવેની સદી આખી બદલાઈ ગઈ છે. અને બીજી બાબત, માતાઓને ખાસ કરીને વિનંતી મારી હતી કે તમારા સંતાનોના હાથમાં, ખાસ કરીને 16 વર્ષથી નાની ઉંમરના બાળકો હોય, એને મોબાઈલથી બને એટલું દૂર રાખવાનો પ્રયત્ન કરો. કેમ કે એના મગજ ઉપર કબજો મોબાઈલ લઈ લેશે તો માનો કબજો નહીં રહે, બાપનો નહીં રહે, મિત્રનો નહીં રહે, ભાઈનો નહીં રહે. અને એ એક એવી ઇન્ટેલિજન્સ છે કે ગમે એવા માણસનું મગજ બગાડી નાખે. તો નાના બાળકને તો એકદમ પકડી લેશે. તો એને તમે એવું નહીં કરી શકો ઝૂંટવીને લઈ લેવાનું, નહીતર એ તમારાથી વિપરીત જતો રહેશે. એને સમજાઈને એને પેરેલલ બીજું કંઈ કામ એવું સોંપો, એની સાથે એટલો ટાઈમ પાસ કરો જેથી કરીને બાળક મોબાઈલનું સોફ્ટવેર એના ઉપર કબજો ન લઈ લે. નહીતર એને જેવું ગમતું હશે એવું જ નાખ્યા કરશે, ગમશે એવું જ વિડીયો આવ્યા કરશે, ગમશે એવી રીલ આવ્યા કરશે, અને ધીમે ધીમે તમારા કબજામાં નહીં રહે. એ બાળક કોઈ અમેરિકામાં બેઠા છે, કોઈ બીજા દેશમાં બેઠા છે, એવા કોઈ વ્યક્તિ એનું માઇન્ડ ચલાવીને તમારા સંતાન ઉપર કબજો કરી લેશે અને એ ભવિષ્યમાં તમારી પાસે નહીં રહે. આ સદીની સૌથી મોટી થ્રેટ એ આ પ્રમાણેનું સોશિયલ મીડિયા છે, એઆઈ છે. તમને લાગશે કે આમાં ક્યાં ધ્યાન દેવા જેવું છે? આ સૌથી અગત્યનું ધ્યાન દેવા જેવું છે. આ જો ધ્યાન નહીં દઈએ તો પાછળ પસ્તાવા જેવું થશે. આમાં દરેક માતા ધ્યાન રાખે, દરેક પરિવારે પણ ધ્યાન રાખવું પડશે. અને એમાંથી તમે કે હું કોઈ બકાત નથી, આપણા મગજ ઉપર પણ કંટ્રોલ કરે. જો તમે લાગે કે 10-15 મિનિટ તમારે સ્ક્રીન જોવી છે, પરંતુ જોવા બેસી ગયા તો ખબર જ નહીં પડે. ઘણાની તો ઊંઘ પૂરી થઈ જાય તો ખબર ના પડે કેટલા વાગ્યા. જોતા જાય તો શરીર, મન, બુદ્ધિ બધા ઉપર કબજો એઆઈ કરી શકે છે. તો આમાં બધા એલર્ટ રહે. ત્રીજું, એક સમાજના વડીલો આગેવાનો આવ્યા હતા ત્યારે મને એક વાત કરતા હતા, ત્યારે પણ ચર્ચા થઈ હતી, અને એક સમાજની વાડી બનાવવા માટેની વાત કરી કે એક એવી 40-50 વીઘા જમીનની અંદર આ સમૂહ લગ્ન કરવા હોય, બાકીના કામો હોય તો એક વાડી બનાવો. અને વાડી એટલે ખાલી લગ્ન કે પેલા પ્રસંગ પૂરતું નહીં, એક એવું મલ્ટી કામ કરી શકાય એવું કામ કરવો. મેં અગાઉ પણ એક વખત વાત કરી હતી, આ વખતે વડીલો મળ્યા તે દિવસે વાત કરી હતી, ફરી આજે કહું છું, બધા સમાજના વડીલોને કહું છું, હવેનો સમય જ્ઞાનનો છે. અને વાડી એટલે સમૂહ લગ્ન તો ત્યાં થાય બરાબર છે, પરંતુ ત્યાં નવી પેઢીને શું જોવે છે તૈયાર કરવા માટે. અહીંયા તમે કોમ્પિટિટિવ એક્ઝામ તૈયાર કરીને ભાઈ વિપુલભાઈને એમની એક ટીમ થઈ, આપણને કેટલું પ્રાઉડ થાય છે. તો હવે બીજા રસ્તા શું છે? તો બીજા છે સ્ટાર્ટઅપના, ધંધાના, બિઝનેસના. માત્ર નોકરી નહીં, બિઝનેસની દુનિયામાં આગળ વધો. અને આ સદીમાં જેટલો મોકો છે એવો ક્યારેય નહોતો. આ સદીમાં જેટલો મોકો છે એટલો પણ ક્યારેય નથી. પરંતુ આપણી પાસે માહિતી જ નથી. કેમ કે આપણા દાદા પરદાદા બધાએ ખેતી કરી છે, પશુપાલનનો ધંધો કર્યો છે, બિઝનેસ કરવાનું આપણા ધ્યાનમાં આવ્યું નથી. એટલે એનો સ્વભાવ જે બનવો પડે ધંધાનો એ નથી. બીજું, ક્યાં સ્કોપ છે એની માહિતી નથી. તો એવા સંજોગોમાં આપણે ધ્યાન રાખીને તૈયાર કરવા પડશે દીકરા દીકરીને. આના સિલેબસ છે, આના માટેના તજજ્ઞો છે, આના માટેના સારા લોકો છે, એને લાવીને અહીંયા તૈયાર કરીએ તો આપણા દીકરા દીકરીમાં ઉદ્યોગપતિઓના દીકરા દીકરી કરતાં ટેલેન્ટ ઓછી નથી. આ હું જવાબદારીપૂર્વક કહું છું. એ સ્કોપ આપણી પાસે છે, પરંતુ એને આવડત છે, એની પાસે સ્કોપ છે, એને માઇન્ડ છે, એને એન્વાયરમેન્ટ છે. તો જો એક પેઢીમાં અત્યારે કામ કરીએ તો બીજી પેઢીમાં આમાંથી જ ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટો તૈયાર કરી શકાશે. અને આ ફિલ્ડ બહુ મોટું છે. હવે ખેતીમાંથી ડાયવર્ટ થઈને, હા એમ નથી કહેતો ખેતી બંધ કરી દો, હું એવું નથી કહેતો કે આ કામ બંધ કરો. એક એક સંતાનને ઉદ્યોગની દુનિયામાં સ્ટાર્ટઅપ કરાવો. અને આ સ્ટાર્ટઅપ માટેનો આવો સ્કોપ આજથી 100 વર્ષના સમયગાળામાં ક્યારેય નહોતો, એવો આ દશકમાં છે. એવી પોલિસીઓ ગવર્મેન્ટ બનાવી રહી છે, એવા વર્લ્ડના માર્કેટ તૈયાર થઈ રહ્યા છે, એવી ખરીદ શક્તિ લોકોની વધી રહી છે. અને એ સંજોગોની અંદર સૌથી સારું કામ ખેતીના ધંધા સાથે જોડાયેલા પરિવારો છે એના દીકરા દીકરી કરી શકે, પરંતુ એને કરવા માટેનું યોગ્ય એન્વાયરમેન્ટ આપવું પડે. વધારે નહીં તો એક ટાર્ગેટ કરો કે આવા કોણ દીકરા દીકરી છે જેને પોતે ઉદ્યોગપતિ થવું છે, આ સપનું જુએ છે.
એને મહેનત કરો, મદદ કરો, એને ગાઈડ કરો. હું તમારી સાથે રહીશ. હું ખાલી આપ સલાહ આપીને પૂરો નહીં કરું. હું તમારી સંપૂર્ણ સાથે. એમાં દુનિયાના સારા સારા લોકોને લાવીશું આપણે, એને તૈયાર કરશું. લાંબા સમયનું કામ છે આ. દશકમાં કામ કરવું પડશે, 10 વર્ષ સુધી સતત. અને આજે નાનકડું કામ મોટું દેખાશે. મેં થોડા દિવસ પહેલા પણ કહ્યું હતું કે એક પાટણના આજથી 40-50 વર્ષ પહેલા પાટણ તાલુકાના એક ગામનો એક ખેડૂતનો દીકરો સાયકલ લઈને નક્કી કરે છે કે મારે ધંધો કરવો છે, મારે ખેતી નથી કરવી, હું કામ કરીશ. અહીંયા પાટણ આપણા જિલ્લાની જ વાત કરું છું. કંઈ નહોતું તો શું કરવું? ત્યારે નાણાવટી સાબુ ને એવા સાબુ હતા. ત્યારે કીધું કે સાબુને બદલે હું કંઈક એવું ના બનાવું કે એને ઘસવાની જરૂર ના પડે. તેણે ભૂકલી બનાવી. ભૂકલી કહેતા ત્યારે પાવડર. ને સાબુની જગ્યાએ એને પાવડર બનાવ્યો કે ધોવા માટે ઘસવું ના પડે. અને એનું નામ છે નિરમા. સાયકલથી શરૂઆત કરી. સાયકલ લઈને ગામમાં ગૃહિણીઓ પાસે જાય ને કે તમે એક વખત જુઓ તો ખરી, તમે એક વખત જુઓ તો ખરી, આનાથી તો લુગડો ધુઓ. દુનિયા બદલી. ત્યારે તો ટીનોપા ને આ ટાઈપના આવતા હતા બધા. તો એની વચ્ચે એક આવડી મોટી નિરમા કંપની બની શકી માત્ર 1-1.5 પેઢીમાં. આવા ઘણા સ્કોપ છે, આવા ખૂબ કરી શકાય એવા છે. તો આ કામમાં સમાજની જે એક વાડી બને, ત્યાં મોટા હોલ હોય, ત્યાં લગ્નની વ્યવસ્થાઓ પણ થતી હોય, ત્યાં આવા સેમિનાર થાય, એજ્યુકેશનમાં આગળ વધવા માટેની વ્યવસ્થા હોય, કોમ્પિટેટિવ એક્ઝામની વાત હોય, અને વર્લ્ડના સીઓ બનવા માટેની કોમ્પિટિશનમાં આપણે કેમ આગળ ન વધી શકીએ? ચેરમેન સાહેબ, પગારની દુનિયામાં જોઈએ તો આપણને લાગે કે આપણા ચીફ સેક્રેટરીનો પગાર કેવો હોય. ગુજરાતનો રાજ્યના સૌથી વડા હોય એનો પગાર કેટલો? તો 45 લાખથી 50 લાખ રૂપિયા રાજ્યના ચીફ સેક્રેટરીનો પગાર, જે આખા રાજ્યનો વહીવટ કરે છે. પરંતુ નાની નાની કંપનીઓની અંદર પણ કરોડ રૂપિયાનો પગાર છે. અને વર્લ્ડની અંદર તો એવા સીઓ છે કે જેનો હજાર કરોડ રૂપિયા એક વર્ષનો પગાર છે. 1000 કરોડ રૂપિયા હું કહું છું. આ દુનિયામાં એ લોકો તમારા દીકરા દીકરીથી બહુ હોશિયાર છે એવું નથી. માત્ર એને યોગ્ય પ્લેટફોર્મ મળ્યું છે, એ યોગ્ય એન્વાયરમેન્ટ બન્યું છે. સપના માટેનું શરૂઆત કોઈ જગ્યાએ બીજ વાવવાથી થતી હોય છે. બીજનું વાવેતર કરો, યોગ્ય વરસાદ પડે અને એ ઝાડને છોડને ઉછેરવાની વ્યવસ્થા કરો, થઈ શકશે. આ કામ સમાજે કરવું પડે. અને સમાજ જો અહીંથી આ શરૂઆત કરતા હોય તો હું પડખે સંપૂર્ણ ઊભો રહીશ. આ વ્યવસ્થા તમે કરો અને તમે ઘણું કરી શકશો. આ બદલાવ કરી શકાય. હું બીજે એટલા માટે કહેવાની જગ્યાએ અહીંયા વધારે એટલા માટે કહું છું, તમે સાતત્યપૂર્ણ રીતે આ પાઘડી પહેરેલા આપણા વડીલો, જેને લોકો એમ કહેતા હતા કે ઓછું ભણેલા છે, એમણે 25 વર્ષ પહેલા સમૂહ લગ્નનો વિચાર કરીને જો આ દિશા સુધી પહોંચ્યા તો આના કરતાં સહેલું કામ છે આ. આમાંથી તમે 1000 ઉદ્યોગપતિઓ અહીંથી બનાવશો તો આખા સમાજ બદલાઈ જશે, આખો વિસ્તાર બદલાઈ જશે, આખા વિસ્તારના તમામ જ્ઞાતિજનોને ફાયદો થશે આનો. અહીંથી તૈયાર થશું તો આ કામમાં આપણે પહેલ કરવી પડે, આ કામમાં આપણે મહેનત કરવી પડે. અને હું માનું છું કે આના માટે વર્ષો ન જોશો, આ વર્ષથી શરૂઆત કરો. આ વર્ષથી શરૂઆત કરો. તમારી પાસે 40-50 વીઘા જમીન જોઈએ, ત્યાં આવું ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ થાય. ત્યાં આજુ અને એકલું જ નહીં રાખવાનું, ખાલી વઢિયાર પરગણું જ કરે, ખાલી આવું કરે ને બધા પરગણા, ચારુ બાજુના બધા કરે, જતોડા પરગણા કરે, વાગડે કરે, અહીં કાંકરેજે કરે, અહીંથી પાટણવાળા બધાની મદદ, બધાનું પોતાનું છે. અને દરેકને સમાવો અંદર. ત્યાંથી સારસતે આવે, થરાદરી આવે, અહીંથી કરીને તમને દિયોદર તાલુકો પણ આવે, બધા આવે. ત્યાંથી પાલનપુરથી અહીં ટ્રેનિંગ માટે આવે તો આપવાની, એમને બધાને મદદ કરવાની. અને ધીમે ધીમે વિશાળ સ્વરૂપ આનું બનાવી શકાશે. મારી તમને પ્રાર્થના છે કે આ કામમાં તમે પહેલ કરો. કરવા જેવું લાગે છે તમને બધાને કે આ કામ કરવું છે? બધાને વડીલોને પહેલા સ્ટેજ ઉપર પૂછીને પછી બીજાને કહું તો આ કામને આગળ વધારો. બધા તમને લાગે છે કે આ કરવા જેવું છે? તો પછી આ વર્ષે તમે કામને આગળ વધારશો. આ કામ તમારે અહીંયા ભેગા રહીને કરવું હોય ને વ્યવસ્થિત કરવું હોય તો 1 કરોડના દાતા હું લાવી આપીશ. તમે આ કામને આગળ વધારો, કામને. અને બનાવો લગ્ન માટેની વ્યવસ્થા. ત્યાં એક મહેલ જેવું સરસ મજાનું બનાવો ને, એમ લાગે કોઈને લગ્ન કરવો હોય તો એમને એમ થાય કે ભાઈ વિવાહ કરવા છે તો ત્યાં સમાજના આંગણે ત્યાં પ્રમાણે કરીએ. 50 વીઘા જમીનમાં હોય, અહીંયા સમાજની સંસ્થામાં થાય છે તો આવી વ્યવસ્થા હોય. અને આવી એક પ્લાનિંગ કરો, એમ બહુ મોટો ખર્ચ નથી. આ વ્યવસ્થા થઈ શકે એવું છે. ન થાય હોય તો ખાલી સપનું હું ન બતાવું. મેં જોયા પછી સમજ્યા પછી કરું છું. તમે કેપેબલ છો. આટલા સમર્પણ ભાવવાળા આગેવાનો મેં બીજે નથી જોયા. આ નાની ઘટના નથી. 3 પેઢીથી હું જોઈ રહ્યો છું, કામ કરે છે બધા.
અને કોઈ સ્વાર્થ વગર ટીએડીએ નથી લેતા, ગાડી સંસ્થાની નથી વાપરતા, અને દર 2 વર્ષે બદલાય છે, અને છતાંય જે કામ કરે છે બધાને યોગદાન આપે છે બધા. તો આવી વ્યવસ્થા બનેલી હોય તો આમાં સફળતા મળવાની પૂરી શક્યતા હું જોઈ રહ્યો છું. એક આપણું સેન્ટર બની રહ્યું છે ગાંધીનગરમાં, એનાથી પછી આગળ કંઈ જવું હશે તો ત્યાં અર્બુદા ધામ ત્યાં બની રહ્યું છે આપણું ગાંધીનગરમાં, એમની પણ મદદ લઈશું, બધાને સાથે જોડશું. પરંતુ એક કામ અહીંયા શરૂઆત કરી શકાય એવું મને દેખાય છે, અને આ વર્ષે જ મને લાગે છે કે આગેવાનો બધા બેસીને આ કામને આગળ વધારો. હજુ આમાં ઘણું છે, હું બધું નથી કહેતો તમને, અનેક સ્કોપ છે, અનેક સ્કોપ છે. યાદ કરશે આવનારી પેઢીઓ, એટલા માટે પણ આ કામને આગળ વધારો. લગ્ન માટે પણ 3 કે 4 દિવસ જ નક્કી કરો ને, સમૂહ લગ્નમાં બધા ના આવે તો આવું ના થઈ શકે. 2, 3, 4 એવા દિવસો નક્કી કરી નાખો કે આ દિવસોમાં જ લગ્ન બધાના થાય. તો અહીંથી અડમાલો ઉપડ્યો આના ઘરે, નાનો ઉપડ્યો તો આના ઘરે, એની જગ્યાએ હોના ઘરે ના થાય લગ્ન. લગ્નના ખર્ચામાં પણ શિક્ષણમાં જે ખર્ચ કરો એના 10મા ભાગનો ખર્ચો લગ્નમાં કરાય. આપણે ઉલટું કરીએ છીએ. શિક્ષણમાં 1 કરોડ રૂપિયા નહીં ખર્ચવાના, પરંતુ લગ્નમાં 10 લાખ રૂપિયા, 1 કરોડ ખર્ચે શિક્ષણમાં તો 10 લાખનો ખર્ચો તમારા લગ્નમાં કરાય. પરંતુ આપણે શિક્ષણમાં કરોડ નહીં ખર્ચવાના, પણ લગ્નની અંદર 10 લાખ ખર્ચી નાખવાના. એમાં તો 2 લાખ ખર્ચવા હોય તો એમ કે આ છોડિયાના ખર્ચા, છોડિયાને ક્યાં ભણાવી એમ કે છે બધા. તો એવું ના હોય. લગ્નના 10મો ભાગ, શિક્ષણનો 10મો ભાગ લગ્નમાં ખર્ચો કરાય. મારી સાથે એક દીકરો છે ભાઈ, ત્યાં ભણેલો છે ખૂબ, અને ત્યાંનો જે સમૃદ્ધ જે સમાજ કહેવાય એમાંથી છે, અમદાવાદની આજુબાજુ. એના માપતા અને બાપા બંને સીએ છે અને સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ છે. હમણાં એને લગ્ન કરે, એ બંને જણા નોકરી કરે છે. બંનેનો પગાર લાખ ઉપરનો હશે, 1-2 લાખનો હશે. એને પૂછ્યું તારો ભણવાની અંદર એના મા બાપે 50 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હશે, એકને, એનાથી કદાચ વધારે થયો હશે. હમણાં લગ્ન કર્યા તો મેં કીધું તારો ખર્ચ કેટલો થયો? મને કે સાહેબ 2.5 લાખ રૂપિયા. 2 જણે 2.5 લાખની અંદર બધા લગ્ન પૂરા કર્યા. અને એ લોકો ઉદ્યોગપતિઓ છે, એ લોકો રૂલ કરે છે. આવું જે કામ કરે ને એવા લોકો આગળ વધે. આપણે વગર કારણ એને પાછા હવે તો સામૂહિક નિમંત્રણ આલે છે. સત્યનારાયણ ભગવાનની કથા હોય ને જે પ્રમાણે નિમંત્રણ આપે ને એટલી પત્રિકાઓ મોકલી આપે છે બધાને. એ હાગમટે આને મેલો, નાને મેલો, કોણ આવ્યું એ ખબર નહીં. ઘણી વખત તો જો એક આચિયા ભાઈ આવ્યા, તો લગ્નમાં તો તમારા જે સ્નેહીઓ એને જ બોલાવો ને, યાદી, તમે જેનો પ્રેમ લાગણી હોય એવા 200 જણા 500 જણા રાખો. 200 બહુ થઈ ગયા, પરંતુ એમ પાછા ગણતરી કરે 2 દિવસ લગ્ન પછી. એને ત્યાં તો જબર આવ્યા હો, બસ આટલું કહીને બીજે દાડે ભૂલી જાય. એના માટે 10 લાખનો ધમાડો, 3 લાખનું મંડપમાં થયું, 3-4 લાખનું ખવડાયું, પૂરું. અને ભણવાનું આવે ત્યારે કાંઈ નહીં. મારી તમને પ્રાર્થના છે આ બાબતમાં પણ આપણે સમાજે ભેગા થઈને આ સુધારો હવે તો કરવો જ પડે. તમે જ કરી શકો, બધા કરો આ કામને. બસ આ 3-4 બાબતો કહેવાની હતી. મને ખૂબ ભાવ છે અંદરથી. મને ઘણા કહે છે કે શંકરભાઈ કેવી જગ્યાએ નહીં, પરંતુ તમે 25 વર્ષથી સાતત્યપૂર્ણ રીતે અહીંયા આવો છો. મને બધા એમ કે તમારે રાજકારણી તો મોટા ભાગે મત લેવાના હોય ત્યારે જ આવે, તમારે અહીંયા મત નથી લેવાના તો પણ દર વખતે તમે આવો છો, ગરમીમાં આવો છો, બીજા કાર્યક્રમો કેન્સલ કરીને આવો છો. શું કામ? મને મનનો ભાવ છે એટલે આવું છું. મને તમારા પ્રત્યેનું પ્રેમ ને લાગણી છે એટલે આવું છું. અને મને એવું લાગે છે કે આ પેઢી હજુ આગળ વધે. અને માત્ર શંકર ચૌધરી દ્વારા અહીંયા સમાજને લઈને વાતો નથી કરવામાં આવી, પરંતુ સમાજમાં જે અનેક મુદ્દાઓ છે, ખાસ કરી અને જે લગ્નને લઈને હંમેશા ચર્ચાઓ થતી હોય છે, ત્યારે લગ્નમાં જે ખોટા ખર્ચા કરવાની વાત હોય કે પછી શૈક્ષણિક રીતે સમાજ કેવી રીતે આગળ આવશે એ વાત હોય, તમામ બાબતને લઈ અને શંકર ચૌધરી દ્વારા અહીંયા વાત કરવામાં આવી છે. અને ખાસ કરી અને હવે આજે શંકર ચૌધરી દ્વારા સમાજને સંદેશ આપવામાં આવ્યો છે, એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.